મારું નામ દિનેશભાઈ તુલસીદાસ કોટક છે. હું અહીં જામનગર બાલા હનુમાન મંદિરમાં 10 વર્ષથી ઓફિસ ટેબલ વર્ક કરું છું. આજરોજ હનુમાન જન્મોત્સવનો કાર્યક્રમ હોવાથી ધામધૂમપૂર્વક હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવેલ. હજારો ભક્તોએ આજના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવેલ. અમારા પ્રમુખ શ્રી જીતુભાઈ લાલે એવી વ્યવસ્થા, સુચારુ વ્યવસ્થા કરેલ છે કે મોટી ઉંમરના નાના બાળકો, મોટા દરેકને શાંતિથી દર્શન થયેલ છે અને બધા દર્શન કરીને ધન્યતા અનુભવેલ છે. 61 વર્ષથી અખંડ ધૂન ચાલે છે. અહીંયા દર્શનાર્થીઓને એટલી શાંતિ મળે છે કે ઘરે જવાનું નામ ન લે. અખંડ રામધૂન એક પણ ક્ષણ વિના 61 વર્ષથી અવિરત ચાલુ છે. અમારા સદગુરુદેવ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ મૂળ બિહારના છતોની ગામના વતની હતા અને જામનગરમાં 1/8/1964થી અખંડ ધૂનનો પ્રારંભ કરેલ, જે આજે 61મું વર્ષમાં અવિરતપણે એક પણ ક્ષણ વિના અખંડ ચાલુ છે. તેઓનો ધ્યેય માત્ર એટલો જ હતો, વિશ્વ કલ્યાણ અર્થે રામ નામ લેવું અને લેવડાવવું. તે એમનો એક જ ધ્યેય હતો. અહીં કોઈ પણ જાતના રાગ દ્વેષ વિના, નાત જાતના ભેદભાવ, બધા લોકો અહીં આવી રામ નામ લઈ અને એકદમ ફ્રેશ થઈ જાય છે. એ જ અહીંની મોટી ઓલી છે. અને તારીખ 18/4/1925ના રોજ અમારા સદગુરુદેવ શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની 55મી પુણ્યતિથિ જામનગરમાં ઉજવવાનું આયોજન કરેલ છે. આ દિવસે બધા ગામે ગામથી હજારો માણસો આ પ્રોગ્રામ પુણ્યતિથિમાં પધારવાના છે. લગભગ અમારા અંદાજ મુજબ 20થી 25,000 ભક્તો તારીખ 18ના રોજ અહીં પધારશે અને ધામધૂમપૂર્વક બાપુની તિથિ ઉજવવામાં આવશે. મારું નામ છે વિનોદ લક્ષ્મીદાસ ગોસાણી. જ્ઞાતિએ હું સોની છું અને બાલા હનુમાન મંદિરમાં હું લગભગ 60 વર્ષ ને 3 મહિનાથી અહીંયા આવું છું.
બહુ મારી ઉંમર જ્યારની 15-16 વર્ષની હતી ત્યારથી આવું છું. અને પૂજ્ય શ્રી પ્રેમ ભિક્ષુ મહારાજ જે આ મંદિરની સ્થાપના કરેલી તો એઓ અહીંયા પધારેલા હતા. ત્યારે એમની સાથે હું 6-7 વર્ષ રહેલો હતો. પ્રેમ ભિક્ષુ મહારાજ તો આમ જ લાગતા એ જ્યારે રામધૂનના ભાવ મને આવતા લાગણીમાં, ત્યારે એમ લાગે કે હનુમાનજી આવ્યા એવું લાગે. અને ખૂબ જ ભાવાવેશમાં નાચતા 3-3 કલાક. તો અમને એ જોવું ગમતું. ત્યારથી અમને એ મહારાષ્ટ્રીની લગની લાગી ગયા. તો અમે રામધૂન કરવા અહીંયા આવતા શરૂઆતમાં, અને ઘણા વર્ષો થઈ ગયા. અને હું અહીંયા રોજ 2 કે 3 કલાક તો આવી જ જાઉં છું. અને હમણાં નિવૃત્તિ લીધી છે 4 વર્ષ થયા. તો હું અહીં રોજ બપોરના 12-1 વાગ્યાથી લગભગ રાતના 9 વાગ્યા સુધી હાજર હોઉં છું. અને સફાઈ કામ હોય, મંદિરની કાંઈ સેવા કામ કરવાનું હોય, બીજું કોઈ ટ્રસ્ટીશ્રી કાંઈ કહે તો એ બધું કામ કરું છું અહીં આવીને. અને વધારે તો ભક્તિ ભજન નામ ભગવાનનું જપ કરું છું. શ્રીરામ જય રામ જય જય રામનો જપ વધારે મને પ્રિય છે.